તથા સેક્ટર 21ના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને સાથે રાખીને ઇન્દિરાનગરમાં રેડ પાડી હતી। અરાઉન્ડલી ત્યાં આગળ આરામથી 8 થી 10 દુકાનો હતી જે ઇલીગલ સ્લોટર હાઉસ ચલાવી રહી હતી। રેડ ડ્યુરેશનમાં અમને ઓલમોસ્ટ 500 થી 600 કિલો એનાથી પણ વધુ માંસ મળ્યું હતું, ત્યાં જોવા મળ્યું હતું। દેન આફ્ટર 4 એવા અમને માથા મળ્યા છે જે અમે જોઈને કહી શકીએ છીએ કે 100% ગૌવંશ હોઈ શકે છે। આ બધું જાણ્યા બાદ પણ પોલીસે ત્યાંથી મુદ્દામાલ કબજે કર્યો નથી અને બંને પક્ષકારોને એમને પોલીસ સ્ટેશન બોલાવ્યા। અમને બંને પક્ષકારોને ઓલમોસ્ટ 5 કલાક જેટલો સમય 4 થી 5 કલાક જેટલો સમય પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા બાદ પંચનામું જ્યારે અમે લોકો કરવા જઈએ છીએ જે તે ઘટના સ્થળ પર ત્યારે અમને જાણ મળે છે કે મુદ્દામાલ બધો જ સગે વગે થઈ ગયો છે અને મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। હવે સિચ્યુએશન આવીને એવી ઊભી રહી છે કે પોલીસ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં ના આવી કે મુદ્દામાલને જપ્ત કરવામાં ના આવ્યો, જેના લીધે પોલીસ હવે ગૌ માંસનો જે ગુનો લાગુ પડે છે એ ગુનો દાખલ કરવા તૈયાર થતી નથી અને પોલીસ અમને પ્રેશર એવું કરી રહી છે કે તેઓ ખાલી પ્રાણી ક્રૂરતા રિલેટેડ જ ગુનો દાખલ કરશે।